નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। સમાચાર સુરતથી, જ્યાં માટી ભરી દોડતા ડમ્પરો સામે હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે। રસ્તા પર દોડી રહ્યા આવા ડમ્પરો કે જે તાડપત્રી નથી લગાવતા, એને લઈ હવે કાર્યવાહી થઈ રહી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ કાર્યવાહી। ડમ્પર પાછળ લશ્કરો ઉડતા હોવાની ફરિયાદ મળી હતી। લસકાણા પોલીસને કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા। લસકાણા પોલીસે માટી ભરેલા 8 ડમ્પરો જપ્ત કર્યા છે। માટી લઈ જતા ડમ્પર સંચાલકોને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે। આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું ટુ વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય, તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી, જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા।